આજે સામાન્ય સભા મળી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા પોતાના વિસ્તારના પ્રશ્નોને લઈને ધારદાર રજૂઆત કરવામાં આવી। બાળુ સુર્વે આજે ઉગ્ર મૂળમાં જોવા મળ્યા, કારણ કે પોતાના વોર્ડની અંદર, પોતાના વિસ્તારની અંદર અનેક સમસ્યા હોય જેની રજૂઆત કરતા તેઓ ઉગ્ર થયા છે। તેમના વિસ્તારમાં ગંદુ પાણી આવી રહ્યું છે તેવી ફરિયાદ કરી। સાથે જ લાલબાગ ટાંકીની સામે આરએમસી પ્લાન્ટ પરવાનગી વગર ચાલી રહ્યો છે। ઉડતી ધૂળના કારણે આવતા જતા નાગરિકો હેરાન થઈ રહ્યા છે। મુસ્કુલો પાસે પાલિકાને લેવા ન થતા કરોડો રૂપિયા વસૂલમાં આવે તેવી પણ માંગ કરી છે। અનેક મુદ્દાઓ પર મેયર અને કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું છે। જો પગલાં નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। આજે સામાન્ય સભામાં અમે રજૂઆત કરી। અમારા વિસ્તારમાં ગોયાગેટ સોસાયટીમાં છેલ્લા 20 થી 25 દિવસથી કારું, ગંદુ, જીવડાવાળું પાણી આવે છે। આપના તમામના માધ્યમથી આપણે રજૂઆત બી કરી હતી અને તમે જો 25 દિવસથી જ્યારે ગંદુ પાણી નિકાલ ના થાય, ઠેર જગ્યાએ લાઈનો કાપી નાખી છે, ગંદુ પાણી હજુ ચાલુ છે, તો પણ હજુ એનો સુધારો થતો નથી। એટલે કમિશનર સાહેબને મેં એ જ પૂછ્યું કે સાહેબ કેટલા દિવસ સુધી લોકોને પાણીથી વંચિત રાખશો તમે? એ રજૂઆત કરી। સાથે સાથે જે લાલબાગ વિસ્તારમાં, લાલબાગ ટાંકીની સામે રાજમહેલ કમ્પાઉન્ડની અંદર જે આરએમસીનો જે પ્લાન છે એ ખરેખર મંજૂરી વગરનો પ્લાન છે। એને મંજૂરી મળી નથી અને એ પ્લાન એટલો રિસ્કી છે, લોકોને આવવા જવા એટલી મુશ્કેલી થતી હોય છે અને મોટી મોટી ગાડીઓ રોજ જે રોંગ સાઈડ આખો દિવસ ચાલતી હોય છે, એટલે કોઈ મોટો અકસ્માત થશે, કોઈને નુકસાન થશે અને જે અંદરની જે સિમેન્ટ છે એ ઉડીને તમે જોઈ શકો આખો રસ્તા પર સિમેન્ટ થઈ ગયું છે। આવતા જતા કોઈ 2 વ્હીલ પર જતો હોય તો કોઈના આંખોમાં જતો રહે, મોઢામાં જતો રહે, એટલે કોઈને એક્સિડન્ટ થાય, કોઈને દેખાય નહીં, કેટલી બધી મુશ્કેલી થાય ને જ્યારે કોર્પોરેશનને આટલું બધું નુકસાન થતું હોય, મંજૂરી વગર 2 વર્ષથી આવો પ્લાન ચાલતો હોય, એટલે ખરેખર બહુ ગંભીર બાબત છે। અમે અગાઉ રજૂઆત કર્યા પછી એને નોટિસ આપેલી, પણ એ નોટિસ એને શું કર્યું તો પણ હજુ પ્લાન ચાલુ છે। એટલે કોઈ મોટું અકસ્માત ના થાય એનું ધ્યાન રાખીને વહેલી તકે એને બંધ કરવામાં આવે, કાં તો એને પેનલ્ટી લગાવવામાં આવે એવી રજૂઆત કરી છે। સાથે સાથે જે વડોદરા શહેરમાં જે 3 સ્કૂલો છે, અગાઉ વારંવાર અમે રજૂઆત કરી છે કે એમના 100 થી વધારે કરોડ રૂપિયા બાકી હોય અને વડોદરા શહેરમાં કોઈ બી નાના માણસના 10,000 15,000 વેરાના બાકી હોય તો એનાથી જઈને 18% વ્યાજ લેવામાં આવે છે, ઢોલ વગાડવામાં આવે છે, સીલ મારવામાં આવે છે, એનું પાણી કનેક્શન બંધ કરવામાં આવે છે। જ્યારે 100 કરોડ રૂપિયા જ્યારે બાકી હોય ને આપણે એને નોટિસ ના આપી શકતા હોય, આપણા હકની જગ્યા હોય ને આપણું અધિકાર હોય ને તોય આપણને પૈસા ના હાલે, તો એ વહેલી તકે 100 કરોડ વડોદરા શહેરમાં આવે તો કેટલો બધો વિકાસ થાય। એટલે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી। સાથે સાથે વડોદરા શહેરમાં થોડા જ દિવસ છાપામાં આવ્યું હતું કે ભાયલીમાં જે ખાર કુવાવાળા જેટલો વિસ્તાર હતો તમામને ડ્રેનેજ લાઈન નાખી દેવામાં આવશે, પણ જ્યાંથી આખું વડોદરા શહેરનું સંચાલન થતું હોય, આપણી ઓફિસ, કમિશનર સાહેબની, મેયરશ્રીની ઓફિસની બાજુમાં 5 મિનિટના રસ્તા પર 9 લાખી વિસ્તારમાં 200 થી 250 પરિવાર એવા છે કે ખાર કુવાથી ચાલતું હોય છે। કોઈ બી ખાર કુવો ભરાઈ જાય તો 500 રૂપિયા, 1000 રૂપિયા એને આપવા પડે ત્યારે ખાલી કરવામાં આવે છે। એટલે અમારી એવી માંગણી છે કે જે ભાયલીને બિલ કર્યું હોય તો અહીંના જે ખાર કુવાની જે પરિસ્થિતિ છે એને વહેલી તકે બંધ કરીને ડ્રેનેજ લાઈન નાખવામાં આવે એવી અમે રજૂઆતો કરી છે ને કમિશનરશ્રીએ અમને ખાતરી આપી છે કે તમામ તમારી સમસ્યા છે। અને જે કાશી વિશ્વનાથ તળાવની બાજુમાં જે ગટરનું વર્ષોથી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તા પર બેઠા પછી એ ગટરનું પાણી બંધ નથી કરાવી શકતા, એ બધી રજૂઆતો કરીએ કે 30 વર્ષથી ગટરનું ગંદુ પાણી આવે છે, લોકો બાજુમાં રહેતા હોય, એટલા બધા મચ્છરો હોય છે, લોકો ઘર બીમાર પડી જતા હોય ને 30 વર્ષથી સત્તા પર બેઠા પછી એ ડ્રેનેજના કનેક્શનો બંધ નથી કરતા। એટલે તમે સમજી શકો કે આ લોકો કેવી રીતે વહીવટ ચલાવતા હશે। એટલે આ તમામ રજૂઆતો કરી છે અને ટૂંક સમયની અંદર આ તમામ કામગીરી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવે।